विद्यार्थी मित्रों, आज આપણે સાદો ભવિષ્યકાળ શીખીશું। તો આપણે સાદો ભવિષ્યકાળ ભવિષ્ય એટલે કે શું? તો ભવિષ્ય જે ક્રિયા થઈ નથી અને હવે પછી થવાની છે। તો હાલમાં થતી ક્રિયા એટલે કે વર્તમાન, જે ક્રિયા થઈ ગઈ છે એને ભૂતકાળ, પણ જે ક્રિયા થઈ જ નથી આપણે વિચારી શકીએ છીએ ખાલી, અને હવે જે થવાની છે તેને ભવિષ્ય કહેવામાં આવે છે। તો ભવિષ્યકાળ કે જે ક્રિયા હવે પછી થવાની છે તેને ભવિષ્યકાળ કહેવામાં આવે છે। તો વાત કરીએ આપણે તો વર્તમાન કાળનું વાક્યરચના શીખ્યા, તેવી જ રીતે ભવિષ્યકાળની પણ વાક્યરચના શીખીશું। તો સબ્જેક્ટ પ્લસ, હવે ભવિષ્ય માટે વિલ વાપરવામાં આવે છે, શકશે, શકીશું, થશે, કરીશું, એટલા માટે તો સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટિવ પ્લસ અનધર વર્ડ। સબ્જેક્ટને આપણે કરતા, ક્રિયા કરનાર, વિલ ક્રિયાપદનું કાળ પ્રમાણેનું રૂપ, વર્બ ક્રિયાપદનું મૂળ રૂપ, ઓબ્જેક્ટિવ એટલે કે કર્મ કર, અને અન્ય શબ્દો અનધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો। તો આપણે અનધર વર્ડ્સ, તો અન્ય શબ્દોની વાત કરીએ આપણે તો અન્ય શબ્દો આપણે ગમે તે લખી શકાય, સમય પણ લખી શકાય, પછી ક્યાં ગયા હતા સ્થળ પણ લખી શકાય। ત્યાં પછી આપણે વાક્યરચના શીખ્યા તો પછી આપણે લખીશું તો કર્તાની જગ્યાએ કોઈ આઈ, વી, યુ, ધે, હી, સી અને ઇટ। આઈની જગ્યાએ આપણે પોતાનું નામ પણ લખી શકાય, હી, સી, ઇટ। હી એટલે નર જાતિ, નર જાતિ એટલે કે પુરુષનું નામ પણ લખી શકાય, નારી જાતિ સ્ત્રીનું નામ, તેમજ જ્ઞાનાંતર જાતિ જીવજંતુ, પ્રાણી કે અન્ય શબ્દો નિર્જીવ વસ્તુ માટે ઈટ વપરાવવામાં આવે છે। તો ઈટ માટે પણ આપણે કોઈ વસ્તુ ટેબલ હોય તો ટેબલ, જીવજંતુ હોય તો મંકી હોય, એવી રીતે આપણે લખી શકાય વિલ। પછી આપણે લખીશું, અહીંયા લખ્યું છે મેં મોહન પ્લસ વિલ પ્લસ પ્લે, વર્બમાં કર્મમાં આપણે મૂળ રૂપમાં પ્લે લખીશું, કર્મમાં ક્રિયા કરતા કોની સાથે ક્રિયા કરે છે તેના વિશે, તો મોહન છે એ ક્રિકેટ સાથે ક્રિયા કરે છે, તો પ્લે પછી આપણે લખીશું ક્રિકેટ અને ઓન ધ પ્લેગ્રાઉન્ડ। વાક્ય બન્યું છે મોહન વિલ પ્લે ક્રિકેટ ઓન ધ પ્લેગ્રાઉન્ડ। તો મોહન રમતના મેદાન ઉપર ક્રિકેટ રમશે। વાક્ય થશે ક્રિયા હવે પછી થવાની છે તો રમશે। હવે આપણે આગળ જોઈએ તો કોઈ પણ ભવિષ્યકાળનું વાક્ય હોય તો આપણને કોઈ પણ ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો મૂળ રૂપની આગળ વિલ મૂકવો જરૂરી છે। તો આપણે જોઈએ તો એક્ઝામ્પલ આપણને એક્સરસાઇઝ બતાવી છે, તો એક્સરસાઇઝમાં છે ધ પ્યુપિલ્સ ખાલી જગ્યા ઇન ધ એસેમ્બલી હોલ, કૌંસમાં છે સીટ, તો સીટની આગળ શું મૂકવાનું છે? ભવિષ્યકાળનું વાક્ય હોય તો વિલ, તો વિલ સીટ। ધોઝ વુમેન ખાલી જગ્યા ટુ અ ફ્રૂટ શોપ ઇન ધ ઇવનિંગ, તો વિલ ગો। માય ફાધર ખાલી જગ્યા હિઝ ઓફિસ એટ 6 PM રીચ, તો વિલ રીચ। ધ ફાર્મર્સ ખાલી જગ્યા અંડર ધ નીમ ટ્રી એટલે કે સ્લીપ, તો વિલ સ્લીપ। આગળ છે ધ મેજિશિયન ખાલી જગ્યા હિઝ સ્ટ્રીક ઇન ધ ટાઉન હોલ શો, વિલ શો। અમોલ એન્ડ અમર ખાલી જગ્યા ઓન ધ શીશો રન, તો વિલ રન। ધ બોયઝ ખાલી જગ્યા ફૂટબોલ ઇન ધ પાર્ક પ્લે, તો વિલ પ્લે। ધ પોલીસમેન ખાલી જગ્યા ઓન ધ રોડ સ્ટેન્ડ, તો વિલ સ્ટેન્ડ। દીપક ખાલી જગ્યા લેટર નેક્સ્ટ વીક, વિલ રાઇટ। રામુ ખાલી જગ્યા ધ પેઇન્ટ્સ ઇન ઇવનિંગ એટલે કે વોટર છે તો વિલ વોટર। ત્યાર પછી આપણે વાક્યરચના WH ક્વેશ્ચન મેં નેક્સ્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપણે શીખ્યા, તો એમાં આપણે WH ક્વેશ્ચન શીખ્યા, તો આમાં પણ એ જ છે કે ચાલુ વર્તમાન કાળમાં ઇઝેમાં લખતા હતા, તેવી જ રીતે ભવિષ્યકાળમાં પણ આપણે ખાલી વિલ જ લખવાનું છે, કશું કરવાનું નથી। તો હું એટલે કર્તાનું નામ ઉડશે, તો મેરી એન્ડ આલ્બર્ટ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક, મેરી એન્ડ આલ્બર્ટ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક। હું, તો આપણે મેરી એન્ડ આલ્બર્ટ ઉડશે તો હું વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક। ત્યાર પછી આપણે જોઈશું ક્વેશ્ચન માર્ક્સ ફરજિયાત લખવાનો કે હાફ એટલે કે અડધો માર્ક્સ કપાઈ જાય,
મોના વિલ હેવ ટી એટ 5 o'clock વેન વેન એટલે ક્યારે સમય દર્શાવે છે તો એટ 5 o'clock નીકળશે તો વેન પછી ક્વેશ્ચન માટે વિલ પછી સબ્જેક્ટ મોના હેવ હવે આપણને હેવ છે બરાબર પણ આપણે વિલનો ઉપયોગ કર્યો છે તો હેવ નીકળી જશે અને શું થઈ જશે હેઝ થઈ જશે તો ક્વેશ્ચન માર્ક્સ ધ ફાર્મર વિલ સ્લીવ્સ અંડર અ ટ્રી વેર તો વેર એટલે ક્યાં તો અંડર અ ટ્રી વૃક્ષની નીચે તો વેર will the farmer sleep મિતાલી will sing an English song what એટલે શું તો English ગીત તો what will મિતાલી sing question marks દીપક will meet the teacher tomorrow who તો નામ ઉડી જશે તો who will meet the teacher tomorrow question marks તારક will draw a picture of sea what એટલે શું તો picture ચિત્ર તો what will તારક draw a sea what એટલે શું તો ચિત્રવાળો દરિયો તો આપણે આખું ઉડી જશે એટલા માટે ક્વેશ્ચન માર્ક્સ આવ્યો ધ બોય વિલ પ્લે ફૂટબોલ ઇન ધ પાર્ક વેર એટલે ક્યાં તો ઇન ધ પાર્ક તો વેર will the boys play football question marks કલા એન્ડ માલા will do their homework in the afternoon when એટલે ક્યાં સમય દર્શાવ્યો છે આપણને તો સમય દર્શાવ્યો છે એટલે when will કલા એન્ડ માલા પછી આવશે do their homework ત્યાર પછી છે રાજ વિલ ગો ટુ ધ ટેમ્પલ વેર એટલે ક્યાં તો ટુ ધ ટેમ્પલ તો વેર વિલ રાજ ગો ક્વેશ્ચન માર્ક્સ ત્યાર પછી આવશે કરણ વિલ ગો ટુ પાટણ નેક્સ્ટ વીક વેન એટલે સમય દર્શાવ્યો છે એટલા માટે વેન તો વેન વિલ કિરણ ગો ટુ પાટણ ક્વેશ્ચન માર્ક્સ હવે હકાર નકાર અને ક્વેશ્ચન માર્ક્સ એટલે કે આપણને ક્વેશ્ચન વાળો પ્રશ્ન પૂછ્યો હશે ત્યાર પછી આપણે હકાર એટલે પોઝિટિવમાં જવાબ આપવાનો છે ત્યાર પછી નેગેટિવમાં જવાબ આપવાનો છે નકારમાં તો આપણે વાત કરીએ સૌથી પહેલાં વાક્ય છે વિલ ધ પોલીસ મેન કેચ ધ થીફ શું પોલીસ ચોરોને પકડી શકશે અથવા પકડશે તો હકાર તો યસ પોલીસમેન છે એટલા માટે પુરુષનો ઉલ્લેખ થયો છે એટલા માટે હી વિલ કેચ ધ થીફ ત્યાર પછી નકાર તો નો હી વિલ અથવા વિલ નોટ પણ લખી શકાય અથવા વોન્ટ પણ લખી શકાય WONT પણ લખી શકાય કેચ ધ થીફ ત્યાર પછી વિલ ધ ક્લીન ધ રૂમ તો યસ હવે વી છે એટલા માટે વી વિલ ક્લીન ધ રૂમ ત્યાર પછી નકારમાં બનાવીશું તો નો વી વોન્ટ ધ રૂમ ત્યાર પછી વિલ નાનુભાઈ ઓપન ધ શોપ તો
તો આપણે જોઈએ તો યસ નાનું ભાઈ હીમાં ગણાશે એટલા માટે હી વિલ ઓપન ધ શોપ. ત્યાર પછી નકારમાં બનાવીશું તો નો હી વોન્ટ ઓપન ધ શોપ. ત્યાર પછી નેક્સ્ટ વિડીયો વિલ દે વિન ધ મેચ. તો વિલ દે વિન, વિન એટલે જીતવું. શું તેઓ મેચ જીતશે? તો આપણે જોઈએ તો યસ ધે વિલ વિન ધ મેચ. ત્યાર પછી નકાર વાક્ય બનાવીએ તો નો they won't win the match. નેક્સ્ટ છે will મયુર કલર ધ પિક્ચર્સ. તો ચિત્રોમાં રંગ પૂરી શકશે? તો હા, તો યસ મયુરની જગ્યાએ આપણે હી પણ લખી શકાય. તો હી વિલ કલર ધ પિક્ચર. ત્યાર પછી નો હી વોન્ટ કલર ધ પિક્ચર. ત્યાર પછી નેક્સ્ટ છે વિલ રામુ કાકા ગો ટુ ધ ફાર્મ. તો યસ રામુ કાકા હીમાં ગણા એટલે હી વિલ યસ હી વિલ go to the farm. હારું. No he won't go to the farm. ત્યાર પછી વિલ વિનય ક્લોઝ ધ વિન્ડો. તો આપણે જોઈએ તો યસ. ત્યાર પછી વિનય તો હી વિલ ક્લોઝ ધ વિન્ડો. ત્યાર પછી નો હી વોન્ટ ક્લોઝ ધ વિન્ડો. ત્યાર પછી વિલ તેજલ સિંગ અ સોંગ. તો આપણે જોઈએ તો યસ તેજલ છે એટલા માટે સી વિલ સિંગ અ સોંગ. She won't sing a song. Will the boys play close? તો યસ they છે બોયઝ છે એટલા માટે they will play chess. No they won't play chess. ત્યાર પછી લાસ્ટ છે 10મી આઈટમ આપણે જોઈએ તો વિલ ફાધર કમ હોમ અર્લી. તો યસ ધે વિલ ફાધર છે એટલા માટે ધે આવશે ના, તો શું આવશે હી વિલ કમ હોમ અર્લી. ત્યાર પછી નો હી વોન્ટ કમ હોમ અર્લી. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં એક્સરસાઇઝ 4 જોઈશું. મેં તમને આજે આ જેટલું શીખવાડ્યું છે દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં લખવાનું રહેશે અને દરેક વિદ્યાર્થીએ એક્સરસાઇઝમાં આપણે જોઈશું તો વિલ ટુ બીના રૂપો કરીને બ્લેન્ક્સ પૂર્ણ કરવાની છે. ત્યાર પછી આપણે એક્સરસાઇઝ 1 પૂર્ણ કરી. ત્યાર પછી WS ક્વેશ્ચન આપણે હુ એટલે કોણ, વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે, હાઉ મેની એટલે કેટલા એ આપણે આવ્યું નથી તો આ શીખ્યા. ત્યાર પછી WS ક્વેશ્ચનમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય બતાવ્યું હોય તો આપણે હકાર અને નકાર કેવી રીતે બનાવવાનું છે તે વાક્યની સમજૂતી આપી અને મેં નોટમાં બુક્સમાં લખ્યું છે તે પ્રમાણે દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં લખવાનું રહેશે અને પોતાની નોટબુકમાં લખી અને દરેકે પોતાનું નોટબુક્સનો ફોટો મને મોકલવાનો રહેશે.
ત્યારબાદ એક્સરસાઇઝ 4 આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.